સુરતમાં અલગ અલગ ટ્રેનોમાં ચોરી કરતા રીઢા આરોપીની રેલવે એલસીબી દ્વારા ધરપકડ। આરોપી મેહુલ રાઠોડ પશ્ચિમ રેલવે એક્સપ્રેસ ટ્રેનમાંથી પકડાયો। આરોપી વિરુદ્ધ પશ્ચિમ રેલવે વડોદરા અને વસઈમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા। ચાલુ ટ્રેનમાં મુસાફરોના લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ, ચાર્જર અને રોકડ ચોરી કરતો પોલીસે આરોપી પાસેથી 80,290નો મુદ્દામાલ કબજે કર્યો છે। રીઢા આરોપી તેના સાથી સાથે નડિયાદથી મુંબઈ સુધી ટ્રેનમાં ચોરી કરતો હતો। પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે। જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઇસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ। જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ। જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી। જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી। સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન